નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઇકો ગાડીનું ટાયર ફાટતા ગાડી ડિવાઈડરમાં અથડાઈ, ટ્રક સાથે અકસ્માત કરતા 4 વ્યક્તિના મોત થયા। સુરજબારી પાસે હરિપર રોડ ઉપર થયો અકસ્માત। મોરબી કચ્છ ધોરીમાર્ગ ઉપર આવેલા માળિયા તાલુકાના હરિપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં માતાના મઢથી દર્શન કરીને પરત ફરતી ઇકો ગાડીમાં બેઠેલી વ્યક્તિઓમાંથી બાળક સહિત 4 લોકોના મોત નિપજ્યા હતા। મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે। અકસ્માતના આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટેની કામગીરી કરી છે। દીવનો કાપડિયા પરિવાર પોતાની ઇકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર દીવ તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 26 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।